અમુક અમુક આ પેઢીમાંથી જાળવા થયા છે. મારો બાપ ગોરમલ છે, તમે મેન મંડાણથી જોવો, ગોરમલ દાદા હોય, નાયા બાપા હોય, આઈ કેસરી હોય કે પછી જીવા બાપા હોય, રાણા બાપા હોય કે પછી જે પાંખી પ્રમાણે ટપુ બાપા હોય કે સવા બાપા હોય, સના બાપા હોય, આ હદાય કોઈ આપણને કઈ નથી કહ્યા કે તમે અમારું નામ લઈ જો. કઈક ઝાડવા વહી ગયા છે, પણ જગતમાં કીધું છે ને કે કમાઈ એવી કરો ભાઈઓ યાદ કરે, હગુ યાદ કરે, મારી નાઈત યાદ કરે, એટલું નહીં પણ કોક સમય આવે ને દીવી હોતને એને યાદ કરે. દીવીએ શું કીધું હમણે અમે અમુક અમુક શબ્દ સાંભળી એમ ભુવા ભલે ગમે એટલું ધૂણીને બોલતા હોય તો બે શબ્દ આમે જાય ને આમે જાય, પણ કોક આખી રાતમાં ભલે 10 વખત ભુવો ધૂણે પણ એકાદો શબ્દ એવો હોય કે મારી વસ્તી આ જગ્યા માથે સવલાના અને સનિયાના ધર્મે જમી જાય છે. આ કઈ બોલી છે, કઈ વ્યવહાર છે, આનેથી આપણી ગણવટ નથી થતી. ભલે મિત્રો એનું કારણ છે કે શેલા શ્વાસા હોય ને, દેવી છે ને શેલા શ્વાસાની છે. કેટલાય ને શેલો શ્વાસો હોય ને તો એ ઘરની ઉપાધિ થાય, માયા ધનની ઉપાધિ થાય, ખેતર ખોયડાવની ઉપાધિ થાય, પણ જે દેવી 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 કરી અને જેને દેહમાંથી પ્રાણ થઈ ગયા છે ને ભાઈ, દેવી આવી એના ગામડા ગવાય છે ભાઈ. એટલે કીધું તું મારી હૈયાની ગાણ માળા, તું મારો રૂપિયા, મારી હૈયાની એ ગાણ માળા, મારા રૂપિયા એ મારા તન મનના માલિક કારણ કે મિત્રો ગોરી બાદશાહી આવાજ માંડ્યો હતો ને, ઘડીક વાર 2-5 જણા બેઠા છે એટલે મારા બાપ ગોરમલે નબળું નિહાકો નાખ્યો મળે અહીંયા વદેશની માલિકા લાવી મારા પહોળાને લૂંટાવા બેઠી. તો એ મારી પાવાની દેવીએ વાત કરી છે બેટા મને ઝાખો થતો નહીં. જાલીસા ગોરી બાદશાહ બેટા વાત માંડ્યો છે, વાત જો પૂરો પડવા દઉં ને તેથી મને પાવાની દેવીને ભૂખ લાગી જાય. મિત્રો કેવો વાત હતો. હસ્તિનાપુરની માલિકા કદાચ એકડા ઠઠ ડાયરો હઈસી, નિશોકની માલિકા મારો બાપ ડોહલીઓ એકલ. આપણે ખાલી વેસવા કોક ગામમાં એકલા ગયા હોય છે ને તોય દબાઈ દબાઈ રહી છે. હવે આ તો ક્યાં દેલવાણ, ક્યાં દિલ્હી, અને અહીંયા પાછા ગોરી બાદશાહ જાગુ ધ્રુજવા મળે ભાઈ. મારો બાપ ગોરમલ હતો ને એને વિચાર કરી લીધો ભલે મારી દેવી હાટું થઈ અને મરી જવું પડે, કદાચ આનો વાદ પૂરો નહીં પડે તો મને ગોરમલ ને મારી નાખશે, બીજું શું કરશે. પણ જ્યાં લગી આ દેહની મારી પાસે પ્રાણ છે ને ત્યાં લગી મારી દેવીનું નામ તો નથી મેલવું. બાપ રાજની માલિકા બોલાવ્યા છે, પણ આ હતો રાવ કેને રસાયો હતો
લાગ કેને મંડાવ્યા હતા આંબામલ જેતામલની દેવી જે સખત રહી ને એને મંડાવ્યા આની આખી વાર્તા કરવા બેહી ને તો બે રાઈતું થાય મારા બાપ ગોરમલે ફકતનો પૂજાપો કરવાની ના પાડી હતી બાપ આ પાવાની દેવી અને હકતને બેયને કેમ આઈને જમાડ્યું આ હદાય રમાડા ઈ હાટું હતા ભાઈ પણ ગોરી બાદશાહે કીધું કે ડોલિયા જો તારી દેવી હોય તું પાવાની દેવી કરસ જો તારી પાવાની દેવી હોય ને તો અમારી લીલાવન ઘોડી છે આ ઘોડી ખબર છે અમારી ઘોડી ને ખબર છે એના પેટની માલિકા શું છે કહી દે વાવ પટિયાર અત્યારે બહુ હેલું છે હો ભાઈ અત્યારે ધણવું હેલું છે જગુભાઈ પણ वो तो गोरी बादशाह है આપણે કહે ને બુઆ થોડે કોઈ લાગ્યું આવી લાગ માંડે આને તો માઈડા હતા ભાઈ કે જો દેવી હોય તો કહી દે આ ઘોડીની પેટની માલિકા શું છે હવે એક તો વધેનું પાથર ડોહલીઓ એક ભલામણ અહીંયા હૃદયમાં શું ને બાકી રહી છે मेरी पावानी दीवी मन गुर मल मन पलवार विरडू मिलती મારી પાવાની દેવી આપો આપ આવી ઉભી રહી ખમા મારા દીકરા ગોરી બાદશાહ શું મને પાવાની દેવીને ટકોરો મારે આ જે તારી લીલાવન ઘોડી રહી ને એના પેટની માલિકા સાર પગ ધોયેલા કપારે સાંદલો આંખોની માલિકા કેરી અને બેટા તારી ઘોડી રહીને એના પેટની માલિકા વસેરો છે મને ગોરબલની દેવીને શું ટકોરો મારે વીર વિના મોતીડા મળે નહીં સાયર વિના વેર નો હોય અને વેર વિના મોતીડા નો હોય અને જ્યાં મોતીડા નો હોય ને ત્યાં આવા હસવાય નો હોય ભાઈ તો ધણી નો ધણી કોઈ નહીં પેલા ઘોડી રહી અને અત્યારે ને અત્યારે શીરો આ ડોહો હાસુ બોલે છે ખોટું મારે જોવું છે ઘોડીનું પેટ સીધું જ્યાં ડોહોની દેવી બોલી હતી આ પ્રમાણે ચાર ભગ ધોયેલા કપારે ટેલું વસેરો તોય બાદશાહ પાછો પડતો નથી દુહલિયા હજી હું એમ માનું નહીં ડોલિયા હજી હું એમ બાદશાહ નો માનું કે તઈ કે મારી ભાઈ મગનો હાથી છે
એ મકના હાથીની હાકરું ધમધમાવું, હાથ ગામના લુવાર ભેગા કરું, અને આ શોકની માલિબા મકના હાથીની હાકર છે ને લાલ અંગારા જેવી થઈ જાય, અને જો તારી પાસે દેવી હોય અને જો તું એને પાલવ કરી અને ગળાની માલિબા પહેરી લે ને તો મને એમ થાય કે તારી પાસે પાવાની દેવી છે, નગર માનું નહીં ભાઈ. કારણ કે બાપ નાથા ભુવા આ હતી જે વાતું હતી, ધીરે 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 જેમ જેમ સમય જાતો જાય છે આ હદું દબાતું જાય છે. ખરેખર નગર ભલા માણસ રમુ હું અહીંયા આવ્યા તો મેં વાત કરી, મેં કીધું કાયમ આપણેથી દેવીની ભક્તિ નથી થતી. તમે કે હું આપણે કાયમ દેવીની ભક્તિ ન કરી શકીએ, દેવીનું નામ પણ ન લઈ શકીએ, પણ આપણી ગરીબની દેવી જમવા ઉતરે વર્ષે 2 વર્ષે કે 5 વર્ષે તો એ ભલામણા જાજુ તો આપણે નો કરીએ કે પણ 24 કલાક રહી એ દેવી હાટું નો કાઢીએ કે આપણી આખી જિંદગીની અંદર જો આવી કદાચ જો 24 કલાક રહી એ જો દેવીના નામથી આપણે નો કાઢી શકતા હોય તો બીજું આપણેથી શું થાય? પણ નથી થતું ભાઈ. જગતની અંદર બાકી આ દુઃખ પડે ને ત્યાં આવે રોતા રોતા જવાનું છે. 2 શબ્દ હાસાઈ કહું, કાંઈક માથે જરીક દુઃખ પડે ને એટલે આવે, હે મારી તું કેમ અમે કરશું? આ તો નજરના દાખલા છે. ગુમડું ફૂટી જાય, પીડા જાય એટલે ભાઈ તો ભૂલી જાય. પણ આ તો ક્યાં સજણ ક્યાં મળી આગરી, એ ક્યાં સાયર કિયાની, ક્યાં સજણ ક્યાં મળી આગરી, ક્યાં સાયર કિયાની. થોડે થોડે પડ્યા પતડી પછી સહન કરે શરીર. તમણું તમે લુવાર ખન ખન જવે આગા, તમણું તમણું તમે લુવાર ખન ખન જવે આગા. પણ ઘરના બૈરાવન માગ્યા તા તો વનમાં લાગી લાય નહીં.
સંદણ અને મલિયાગરી ગોયણે સાયર અને નીર બે ના દીકરા હતા સારે નોકે નોકા થઈ ગયા હતા તો વાર્તાઓ સાંભળી હોય ખબર હોય સાર હતા બે દીકરા ને બે માણેમાં સારે નોકે નોખા આમ 100 દીકરા છે વાહણા વાળે અને આમ મારા બાપ ડોહલિયા અમે લાગ બનાણો છે એકલ ઝાડવું મિત્રો એકલ ઝાડવું લાગે આખું વન બળી ગયું હોય ને વનની માલી પર આગ લાગી ગઈ હોય આખું વન બળી ગયું હોય ને એકલ ઝાડવું વૈધું હોય ઈ ઝાડવું રહ્યું એને ચારેય દિશુનો વાવ આવે એને કોઈનો હોઠ મળે નહીં એટલે કીધું કે વનની માલિકા એકલ ઝાડવું હોય ને હુંનું લાગે એવા એકલ ઝાડવાની માયા બધી પાવાની આ એકલ ઝાડવું દેવી માયા નો મિલે ભાઈ જગત ની અંદર એકલે ઝાડવું હોય હુંનું લાગે મારો બાપ ગોરમાલ વિચાર કરે કે દીતવા કોઈ નમળે આ બાદશાહી લાગ માંડ્યો છે મગના હાથીની હાકર પણ જો આશા પાત્ર મારી દેવીનું જો મારી પાસે બાનું હોય તો આ લાગ રહ્યું ને ભૂરો પડી જાય પણ મારી દેવીનું બાનું તો તેલવણની જગ્યા માથે મસીની મારી વાત અહીંયા કોણ લેવા જાય આજ જે મારા બાપ ભુજડાએ જે કામ કર્યું છે ને ઈ સમાની માલિકા બંધાયેલો છે મારા બાપ ગોરવલભાઈ મારી પાવાની દેવીનું બાનું છે પણ લેવા કોણ જાય હવે દી ઉગે આ લાગ દેવાનો છે પણ મિત્રો તઈએ 12 વર્ષ લગી જેને દીકરો કરી અને રાખ્યો તો મિત્રો વિચાર તો કરો દેલવાણિયા પરિવાર કોકદી વિચાર કરજો કે ભૂતને જેને 12 વર્ષ રાખ્યા છે ઈ ડોહાની ભક્તિ કેવી છે હે નદી ખૂટા ની પાપનો પોરો આવ્યો તમે એને મેં ધરતી માથે ધીરે ધીરે ધર્મ ઓછું કર્યું ભલા માણસ કાળા માથાના માનવીય ધર્મની ઉરખાણું રાખી નહીં મરના ઓલા બાળવા ઘોડે મારો ધર્મની ઓળખાણ નથી રહેતી ભાઈ પણ આ તો આપણા વડવા વાયરે બંધાયેલી છે ને આપણા વડવા હતા ને એની પાસે બંધાયેલી છે મારા બાપ ગોરમલ પાસે મારા બાપ નાયા પાસે મારા દાદા જીવા પાસે મારા બાપ રાણા પાસે બંધાયેલી છે અને એને જ્યારે ધૂપનો ધુવાણો ગુગરનો ગાંઠિયો હોય છે ને ત્યારે દેવીને કીધું હતું ભલે અમારી આવડી નું આવડી વસ્તી છે આ વસ્તી રહી નહીં તો લીમડાના પાંદડા જેવી કડવી કહેલી થઈ જાય
પણ મારી વસ્તીને આવું કણ હામું જોતી નહીં અને કોક દી કેને દુઃખ પડે ને મારી અને તને હાથ કડે ને એના આવકણ હામું જોઈને છોકરીઓ ઝોલો લઈને ઊભી રહેતી નહીં બાકી આપણા વડવા વાયરે બંધાયેલી છે ને આજ એટલે આપણું કામ કરે છે બાકી આપણી કોઈ ભક્તિ નથી ભાઈ મારો બાપ ગોરમલ વિચાર કરે આશા બાપુ મારી દીવીનું બાનું હોય ને મને કઈક આધાર નહીં પણ બાનું લેવા કોણ જાય તય મારો બાપ જે વીરો ભૂતડો હતો હાઈડો ભૂતડા દાદા એટલે એવું કામ કરતા કે કદાચ 100 વીઘાનું ખેતર હોય મારા બાપ ગોરમલ કે જો આ 100 વીઘાનું ખેતર છે હવારે ખેડાઈ જવું જોઈએ હવારે જોવો તો 100 વીઘાનું ખેતર ખેડી નાખે આ તો 12 ભૂતાવરના આગેવાન હતા ભલા મને કઈ એને વાર લાગે અહીંયા મારા બાપ ગોરમલને વિચાર થયો અને અંતરથી હાથ કર્યો આવીને ઉભારી હતી કા બાપા કે બેટા જાને દિલવાનની જગ્યામાં મારી જે પાવાની દેવીનું જે આભૂષણ છે ને બેટા લઈ આવે આખી વાર્તામાં એક બે શબ્દ સમજવા છે બાબા કે બેટા પાવાની દેવીનું આભૂષણ છે મને લઈ આવી દે ને કાઈ વાંધો નહીં આ તો મિત્રો 12મો ભૂતાવરનો આગેવાન તલવારની માલીબા દિલવણની જગ્યામાંથી આવીને ઉભા રહ્યા ડોશી માતા કદાચ જાહેર સન્માન કરતા છે વીરા ભૂતડાએ કીધું છે કે માં દિલ્હીની મારી આવો બનાવ બન્યો છે મારા બાપ ગોરમલને ઘેરા છે ગોરી બાદશાહે વાદ માંડ્યો છે અને મને પાવાની દેવીનું આભૂષણ લેવા મોકલ્યો છે અને તઈએ જોઈએ કીધું છે કે બેટા ઓલી મસીલી રહી એને મોં ખોલીને ઉપર જ પડ્યો છે સંદર્ભો છે પાવાની દેવીનો છે મિત્રો ટુકાની માલીબા વાત કરું હાથની માલીબા સંદર્ભો લઈ અંજવારી પૂનમની દૂધ જેવી રાત સંદર્ભો લઈને હાલી નીકળો મારા બાપ વીર ભૂતડા વિચાર કરે કે પાવાની દેવી કરે છે સંદર્ભમાં હિસ્સે શું લાવને જોવ તો ખરો રીબાભાઈ સંદર્ભો ધીરે 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 જોતા 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 સંદર્ભના એક છેડે જ્યાં જોઈને ત્યાં ગાંઠ જોઈ સંદર્ભના છેડે જોવે ત્યાં ગાંઠ વારેલી વીરા ભૂતડા વિચાર કરે કે આ ગાંઠમાં કઈ ગઈ છે બાબા જ્યાં ગાંઠ છોડી ને 12 વરા પેલા જઈ ભૂતડા દાદાની સોટલી કાપેલી સોટલી સંદર્ભમાં બાંધેલી ગાંઠ જ્યાં ખોલી ત્યાં તો સોટલી હાથમાં આવી 12 તાર પોળો 13 તાર લાંબો વિકરાળ પડી ગયો ભાઈ વાર્તા પૂરી થાય એમ નથી ખાલી બે શબ્દ જ કહેવા છે 12 તાર પોળો 13 તાર લાંબો પોતાનું જે અસલ સ્વરૂપ હતું એ આવી ગયું રાજુભાઈ અને
ભૂતડા દાદા હતા એને વિચાર કર્યો કે હવે અહીંયા શું જાય આ સંદર્ભો નાખી દઉં શબ્દમાં ધ્યાન દઈ દઉં કે હવે જવાની જરૂર શું છે ચોટલી તો હાથમાં આવી ગઈ હવે વિયો જાવ ડોહો જાણે એની માતાજી જાણે એનું કરમ જાણે સંદર્ભો નાખો કે નાખશે ત્યાં મનની માલિકા વિચાર આવ્યો ભૂતને વિચાર આવ્યો અત્યારે માણા નથી આવતો શું વિચાર આવ્યો મારા બાપ ભૂતડાને કે દીધવા 12 વર્ષ લગી એનું ઋણ મેં ખાધું 12 વર્ષ લગી એ ડોહલી રહ્યું ને એના ઘરનું મેં ઋણ એનું અનાજ એના જે છોકરા છે ને એના રોટલાની માલિપાથી મેં ભૂતળાએ ભાગ પાડ્યો છે આના રોટલાના બટકા મેં વીરા ભૂતળાએ ખાધા છે જગતમાં હતું થવાય પણ ઋણ હરામી નો થવાય જેનું ખાધું હોય ને ખાઈને કોઈ દી ખોટું ન કરાય હવે મારા બાપ ભૂતળાને વિચાર આવ્યો ભલા માં અત્યારે માણસ નથી આવતો આમાં બેઠા હોય તો ભાઈ ભરતભાઈ એટલે ભરતભાઈ એની વાત ભરતભાઈ આમ જાય ત્યાં જોયો હવે કાકા બોલો ખીચડી આવવાનો ને કાંઈ શું લેવાનું એટલે આ તો દાખલો દઉં છું વિચાર આવ્યો કારણ ઝુકતે સલોઠડી જોઈ ગળા લગી ગોરી ઘણી આવડજો ભાઈ ઝુકતે સલોઠડી જોઈ તો ગળા લગી ગોરી ઘણી ઘણી ચણોઠી હોય ને ચણોઠી ભાંધાઈ જોઈ હોય ને ચણોઠી તમે જોવો કેવી રૂપારી લાગે ને એટલે કીધું કે ઝુકતે ચણોઠી જોઈ ગરા લગી ગોરી ઘણી પણ જેના કોઠા કડવા હોય ને એના કારા મુખ હોય કે કાગડા બાપ જેના કોઠા કડવા હોય ને એના મોઢા કારા હોય ચણોઠી ભલે ગમે એવી રૂપાળી હોય પણ એનું મોઢું કારું શું કામ ચણોઠી હોય ને એને કોક દી ખોલીએ ને એનું બી ખાઈ જો એ બી હે ને કડવું હોય જેના કોઠા કડવા હોય કારા પણ એ ભૂતરાને વિચાર આવ્યો કે 12 વર્ષ લગી એનું લૂણ ખાધું છે અને આવી વહમી વેળાની માલિકા જો કદાચ હું વધુ છે એને મેલી એની વિયો જાઉં ને તો હું લૂણ હરામી કહેવાઉં કાંઈ વાંધો નહીં આઈની દેવીનો સંદર્ભ તો એને દી આવું આજ જે ભૂતળો તમારામાં કામ કરે છે ક્યાં શબ્દે કામ કરે છે હવે જ્યાં દિલ્હી દરબાર ગઢની માલિકા જઈને ઉભી રહ્યા હવા પર દી ઉગી ભલે ઉજા બાણ બાણ તિહારા બ્રાહ્મણા જીવન લગ મરણ લગ રાખજે મોરી લાજ તો કુંવર કશુબ રાવત તણા ઉગવાની જેને આડા નહીં ઉગવું જેને અચૂક પડે નહીં એમાં જરાય ચૂકી તો કરવી કુંવર રાવત કશુબના રવિ બાણ ઉગી હવા પર દી છેડો છે અકલા ઠઠ ડાયરો છે અને એની માલિકા આ મારો બાપ ગોરમલ ભૂતળો ધીરે 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 હવે ગયા તા ઈ રૂપમાં ફેર અને આવ્યા ઈ રૂપમાં ફેર આમ જે મારા બાપ ગોરમલે જોયું 12 તાળ કોડા 13 તાળ લાંબા વાહ ભૂતળા અને દરબાર ગઢની માલિકા આવી ભૂતળાએ કીધું કે લે ડોહલિયા આ તારી પાવાની દેવીનો સંદર્ભ હવે તારા અને મારા રાજા જુવાર છે મારી છોટી હતી મારા હાથમાં આવી ગઈ આ તો તારું ઋણ ખાધું તું એટલે આ સંદર્ભો દેવા આવ્યો છે જાજા જુવાર કરીને 5 ડગલા પાસા હેઠા
બાપ ગોરબલની આંખમાંથી દળ 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 આહુડા પડ્યા. ભાઈ વીરા જાજુ તને કેતો નથી, ખાલી 2 મિનિટ એક ઘડીક તો ઊભો રે. હરાણ મારે તને કાઈ કહેવાય નહીં. અમે મેનકા તું તો 12 ભૂતાવર માયનું ભૂલ કાઈ કહેવાય નહીં. દાદા માને આ વસતી ના દેશ વિદેશ ના ધણી 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 અજા દેલવાડિયા કુડી ના દે વદે ના ધણી. દાદા તું મહારો હોય. અરે બાપ કદાચ જાગ તું મહારો હોય અને મારા દેલવાડિયાનું 100 મહિનાનું સોરું અને જાગતા મહાણમાં હુઈ જાય. હા ભૈયા દેલવાડિયાનું 100 મહિનાનું સોરું જાગતા મહારમાં હુએ અને જો સફળ કરું રૂવાણામાંથી એક રૂવાણું ખાડું થવા દઉં તેથી મને ગોરબલના માનેર વીર ભૂતડાને ખોટ લાગી જાય. ભાઈ મારા ધણી મારા બાપ ગોરબલના માનેર આ તારી કમાઈ છે, તારું કરેલું કામ છે. આજે મુઠ્ઠી કણુકો જમવા બેઠી છે દેવી અને મારો બાપ વીર ભૂતડો ઈ મારા બાપ ગોરબલના માનેર વીર ભૂતડા તારી કમાઈ છે. અને એક દી આ મારી વસ્તી કદાચ મને ભૂતડાને હાથ કરે અને બેટા સંકટ સમયની મારી બાજુ આવીને ઊભો ન રહને એટલે તો મને ગોરબલના મને વીર ભૂતડાને ખોટ લાગી જાય. ભાઈ બાપ જ્યાં 5 ડગલા પાછા હટીને ઉભા રહીને મારા બાપ ગોરબલે કીધું કે ભાઈ એક શબ્દ તો મારો સાંભળતો જા. તું રોકા નહીં તો કાઈ નહીં, મારા દુઃખમાં ભાગ નો પાડતો કાઈ નહીં, પણ આ ગોરી બાદશાહ રહ્યો ઈ મને ગોરબલને મોતે મારે છે કે કમોતે મારે છે ભલા માણા એટલું તો જોતો જા. क्या गोरी बादशाह મને ગોરબલને મોતે મારે કમોતે મારે ઈ તો જોતો જા. અને બાપ જ્યાં મારા બાપ ગોરબલને આવો શબ્દ કાઢ્યો ને મારા બાપ વીર ભૂતડાને વરાકડો આવ્યો. રેવા દે ગોરબલ, નબળું નિહાકો નાખમાં અને જેથી કરતી દેવી કારુડી કાન પાહો નો દીએ ને તેથી મને ભૂતડાને હાથ પાડજી. અને જો કરની દેવી પેલા આવી અને જો કામ ન કરું ને તેથી તો મને વીરા ભૂતડાને મને ખોટ લાગી જાય.